ખેરાલુ તાલુકાના ગોરીસના તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવાર જીવરાજભાઈ ચેહરભાઈ રબારી દેસાઈનો ડોર ટુ ડોર લોકસંપર્ક કાર્યક્રમ. કોંગ્રેસના યુવા નેતા અને સિપોરના વતની ચેતનભાઈ દિલીપભાઈ બારોટ પણ મનમેદ ભૂલીને જીવરાજભાઈ દેસાઈના સમર્થનમાં પ્રસાર કરતા જોવા મળ્યા હતા. ગોરીસના સીટ પર સાગથડા, આંબાપુરા અને ગોરીસનામાં મહોલ્લામાં પહોંચી મતો માગ્યા હતા. ચેતનભાઈ દિલીપભાઈ બારોટ અને ઉમેદવાર જીવરાજભાઈ દેસાઈએ સોશિયલ મીડિયા થકી વિડીયો વાયરલ કરીને અપીલ કરી હતી. રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મહેમાન, ઓનલાઈન ટીવી ન્યૂઝ, ખેરાલુ. શું નામ આપનું? મારું નામ જીવરાજભાઈ ચેહરભાઈ દેસાઈ, મુકામ ચોટિયા. હું ચોટિયા ગામે 5 વર્ષ સુધી બિનહરીફ સરપંચ તરીકે સેવાઓ આપી છે અને લોકોની સેવા કરું છું. હાલમાં હું ગોરીસના, સાગથડા અને આંબાપુરાની 9 ગોરીસના તાલુકા પંચાયતની સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ ઉપર ઉમેદવારી નોંધાવી છે. તેથી આપ સૌ મારા વાલા મતદારોને હું ખાસ અપીલ કરું છું કે તારીખ 26/4/2026ના રોજ, રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં મને કોંગ્રેસના પંજાના નિશાન ઉપર વોટ આપી અને મને વિજયી બનાવશો એવી હું આપ સર્વને વિનંતી કરું છું. શું નામ આપનું? બારોટ ચેતનકુમાર દિલીપભાઈ. હું ગોરીસના 9 તાલુકા પંચાયત સીટની માગણી કરી હતી. એ વખતે થોડા અમારા કોંગ્રેસ પાર્ટી સાથે મતભેદ થયા હતા, પણ અત્યારે હું કોંગ્રેસમાં 9 ગોરીસના સીટના ઉમેદવાર જે જીવરાજભાઈ ચેહરભાઈ દેસાઈ છે એમના સાથે અમારે સમાધાન થઈ ગયું છે અને હું એમની સાથે છું. એટલે ગોરીસના 9 તાલુકા પંચાયત સીટના ઉમેદવાર જીવરાજભાઈને જંગી બહુમતીથી જીતાડો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.